સુરતના બારડોલીના કિકવાડ ગામની સીમમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે। પલસાણા પોલીસ મથકના 176 ગુનાઓમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂનો નાશ કરાયો છે। વર્ષ 2023 થી વર્ષ 2024માં પકડાયેલા કુલ 1,53,598 દારૂની નાની મોટી બોટલો અને બિયર ટીનનો નાશ કરવામાં આવ્યો। આ જપ્ત કરાયેલા દારૂની કિંમત ₹39,80,103 આંકવામાં આવી છે। કાર્યવાહી દરમિયાન તાલુકા પ્રાંત અધિકારીની ટીમ, નશાબંધી વિભાગના અધિકારીઓ, ફાયર વિભાગની ટીમ તેમજ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। आज बारडोली तालुकाना किकवाड खाते पलसाणा पोलीस स्टेशन में नवेम्बर 2023 થી આજ દિન સુધી વિવિધ ગુનાઓ હેઠળ ભારતીય બનાવટનો વિદેશી દારૂ જે પકડવામાં આવેલ તે નામદાર કોર્ટના હુકમથી આશરે 2,40,00,000 રૂપિયાની કિંમતનો દારૂ છે એનો નાશ સરકારશ્રીની અદ્યતન ગાઈડલાઈન મુજબ કરવામાં આવે છે। સ્થળ પર નાયબ કલેક્ટર કામરેજ પ્રાંતની ટીમ, પલસાણા પોલીસ સ્ટેશન, આરોગ્ય વિભાગ, ફાયર વિભાગ, તમામ અધિકારીઓ કર્મચારીઓ તથા સરકારશ્રીની અદ્યતન ગાઈડલાઈન મુજબના સરકારી પંચો હાજર છે અને દારૂનો નાશ કરવામાં આવનાર છે। કુલ 1,54,000 જેટલી વિદેશી બનાવટનો ભારતીય દારૂ છે એની બોટલ છે એનો આજે નાશ કરવામાં આવનાર છે।